નવસારીમાં જલાલપુર સ્થિત બેંક ઓફ બરોડા શાખામાં નકલી સોનું ગીરવે મૂકી 21.39 લાખની લોન લઈ છેતરપિંડી આચરવાના ગુનામાં જલાલપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. સુરત વિભાગના આઈજી પ્રેમવરસિંહ અને નવસારી એસપી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે આ મલ્ટી સ્ટેટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર જય વસંત સોની રાજસ્થાન બોર્ડર પર આવેલા શામળાજીથી દબોચી લીધો છે. જલાલપુરના બરોડા બેંક મેનેજર પોરસ ભાટેનાની ફરિયાદના આધારે પોલીસે અગાઉ 5 આરોપીની નવસારી અને સુરતથી ધરપકડ કરી હતી. જોકે આરોપીઓને નકલી સોનાના દાગીના પૂરા પાડનાર મુખ્ય સૂત્રધાર ફરાર હતો. જલાલપુર પીઆઈ એલજી રાઠોડની સૂચનાથી પીએસઆઈ વીપી ચૌધરી અને સર્વેલન્સ સ્ક્વોડની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે શામળાજીમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી છે. આ ટોળકીએ અસલી સોનાના નામે નકલી દાગીના આપી બેંક સાથે ગોલ્ડ લોન મેળવી મોટું આર્થિક કૌભાંડ આચર્યું હતું. જેના પગલે પર્દાફાશ થતા આ કેસનો મુખ્ય આરોપી જય સોનીને પોલીસે દબોચી લઈ મોટી સફળતા મેળવી છે. બેંક છેતરપિંડીના ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપી જય સોની રહેવાસી ખેડા અગાઉ પણ ગંભીર ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. તેની સામે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનો તેમજ કોર્ટમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરા, નડિયાદમાં વર્ષ 2019માં આત્મહત્યાની દુષ્પ્રેરણા, નવધર પોલીસ સ્ટેશન થાણે, મહારાષ્ટ્ર વર્ષ 2021માં આર્થિક છેતરપિંડી અને વિશ્વાસઘાત, બાવળા કોર્ટ અમદાવાદ વર્ષ 2021માં એડિશનલ સિવિલ જજ કોર્ટમાં કાનૂની કેસ ફાઇલ થયો છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.